શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે। વહેલી સવારથી ભક્તો શિવાલયમાં ઉમટી પડ્યા હતા અને શિવાલયમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। શુક્રવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે શ્રાવણ માસ પહેલા જ દિવસે ભાવિકો મોટી સંખ્યામાં શિવાલયમાં જળ ચડાવવાથી લઈ ભગવાનની આરાધના કરવા માટે પહોંચ્યા। અતિ પૌરાણિક એવા કંતારેશ્વર મહાદેવના દર્શને સ્ત્રી અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી, સાથે ચુસ્ત બંદોબસ્ત સાથે ભગવાનના દર્શનનો લાભ લોકોએ મેળવ્યા। કંતારેશ્વર મહાદેવ મંદિર હજારો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે। કપિલ મુનિએ અહીં કપિલા ગાયનું દાન કર્યું, સૂર્યનારાયણ ભગવાનનું તપ કરી પ્રસન્ન કર્યા। મહાદેવ અહીં પ્રસન્ન થવું પડ્યું હતું, તેથી અહીં વિશેષ મહત્વ હોય। ભાવિકોની મનોકામના પર અહીં પૂર્ણ થાય છે। સુરતના વરાછા ખાતે આવેલા પૌરાણિક કર્મનાથ મહાદેવ મંદિરે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। જી મહારાજ, આપનું નામ ને આજે શ્રાવણ મહિનો છે તો શું લોકો આપ સૌ ધર્મપ્રેમી જનતાને કાંતારેશ્વર મહાદેવજી અવિનાશગીરી મહારાજના જય મહાદેવ। આજથી શ્રાવણ માસની શુભ શરૂઆત થાય છે। આપ સર્વ ધર્મપ્રેમી જનતાને શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામના। દેવાદિદેવ મહાદેવજીની અસીમ કૃપા આપ સૌની ઉપર રહે એવી કાંતારેશ્વર મહાદેવ દાદાને પ્રાર્થના। શ્રાવણ મહિનાનું શું મહત્વ હોય છે? શ્રાવણ માસ એટલે આખો માસ શિવજીનો। આ માસમાં તમે જે કંઈ પણ જપ તપ બીલીપત્ર ચડાવો, દૂધ ચડાવો, પંચામૃત ચડાવો, અભિષેક કરો, ભજન કરો, સત્સંગ કરો, ડાયરેક્ટ મહાદેવને પહોંચે છે। આ લોકો ઉપવાસ કરે છે એનું શું મહત્વ? લોકો ઉપવાસ પણ કરે છે, કોઈ એક ટાઈમ જમીને કરે છે, કોઈ નકોડા પણ ઉપવાસ કરે છે। આમ ઉપવાસ કરવાનું ખાસ બહુ મહત્ત્વ નથી, પણ અત્યારે જે ઋતુ ચાલે છે એ ઋતુ પ્રમાણે આપણે ત્યાં વાયુ પ્રકૃતિનું પ્રમાણ શરીરમાં વધે, એટલે જેમ બને એમ આ પેટને ખાલી રાખો તો પેલો વાયુનું પ્રમાણ ઘટી જાય। એ માટે પણ ઘણા ચતુર્માસની શરૂઆત થાય છે। દેવ સુતી 11થી દેવ ઉઠી 11 સુધીને ચતુર્માસ તરીકે પણ ગણવામાં આવે છે। આ દરમિયાન વાયુનું પ્રમાણ બોડીની અંદર વધતું હોય છે, એના કારણે આ લોકો ઉપવાસ કરે છે। ઓકે, બોલો કર્મનાથ મહાદેવ કી જય। મારું નામ શૈલેષભાઈ મનુભાઈ ભટ્ટ। આ મંદિર કર્મનાથ મહાદેવ છે। કર્મનાથ મહાદેવ મંદિરનો પૂજારી છું। કર્મનાથ મહાદેવ માદાદાના મંદિરના સાનિધ્યમાં પ્રાતઃ સમયે સવારમાં વહેલા પહેલી પૂજા પ્રારંભ 3:30 વાગે થાય છે અને 4 વાગે 4:30 વાગે મંદિરની પહેલી આરતી થશે અને સાંજ સુધીમાં 10 થી 11 પાળીની પૂજા ક્રમવાઇઝ છે। રાત્રે 12 સાડા 12 વાગે છેલ્લી આરતી થાય। પ્રારંભથી સવારથી સાંજ સુધીમાં શ્રાવણ માસ દરમિયાનમાં તો હજારો ભક્તો આવે છે। શાસ્ત્ર વેદ પુરાણ અને ઉપનિષદોના આધારિત શિવપુરાણમાં પણ કીધું છે, શિવ તો કલ્યાણનું સ્વરૂપ છે। આ જે કર્મનાથ સાનિધ્ય છે, જેવા કર્મ લઈને અહીંયા આવે છે એવું ઈશ્વર એને ફળ આપે છે। ભગવાન કર્મનાથના સાનિધ્યમાં ભગવાન ભોળાનાથને એક જ પ્રાર્થના, જે ભક્તો કર્મનાથના સાનિધ્યમાં આવે એને દરેકને ભગવાન કર્મનાથ દાદા મનોકામના પૂરી કરે। વર્તમાન સમયમાં જે આરોગ્યતાની તકલીફ છે, ભગવાન કર્મનાથ દાદાને એક જ પ્રાર્થના, કોઈના ઘરના ઉમરાની અંદર દવાખાનું ન આવે અને દવાખાને વર્તમાન સમયમાં ન જવું પડે એવી પ્રાર્થના। ભગવાન કર્મનાથ દાદાના ચરણોમાં વંદન। બોલ કર્મનાથ મહાદેવ કી જય। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।